થોડા દિવસ પહેલાં મારા એક જ કસ્ટમરને 2 કેક જોઈતી હતી, બંને અલગ અલગ ફ્લેવરમાં. તો મેં એક વેનીલા સ્પોન્જ બનાવ્યું અને એક ચોકલેટ સ્પોન્જ. વેનીલામાંથી મેં વ્હાઇટ ચોકો મિક્સ ફ્રૂટ કેક બનાવી અને ચોકલેટમાંથી ડચ ચોકલેટ. તો આજે એ ચોકલેટ સ્પોન્જની રેસીપી તમારી સાથે શેર કરીશ. અને આ ચોકલેટ સ્પોન્જ આપણે કોઈપણ પ્રકારના પ્રીમિક્સનો ઉપયોગ કર્યા વગર ઘરના સામાનમાંથી જ તૈયાર કરીશું. અને ઓવન પણ નહીં, ગેસ ઉપર આ કેક સ્પોન્જ બનાવીશું અને છતાં પણ એકદમ સ્પોન્જી તૈયાર થશે. ઘરમાં બાળકોને કેક ખાવાનું મન થાય તો અડધોથી પોણો કલાકમાં જ આ કેક સ્પોન્જ તૈયાર થઈ જાય છે. અને જો તમને આઈસિંગ કરતાં ન આવડતું હોય તો ચોકલેટ સિરપ સાથે પણ આ સ્પોન્જ એકદમ ટેસ્ટી લાગે છે. તો એક વખત ટ્રાય કરો, ઘરમાં બધાને બહુ જ ભાવશે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. તો કેક સ્પોન્જ બનાવવા માટે જે કાંઈ પણ વસ્તુ જોઈએ તે આ રીતે પહેલાં તૈયાર કરી લેવાની, બધી જ વસ્તુ, એટલે કોઈ પણ વસ્તુ મિસ ન થાય. જો એકાદી વસ્તુ પણ ભૂલાઈ જશે તો સ્પોન્જ બરાબર નહીં બને. હવે કેક આપણે અહીંયા ગેસ ઉપર બનાવવાના છીએ. તો મેં અહીંયા આ એલ્યુમિનિયમનું બોન્ટોન કહેવાય તે લીધું છે. જો આવું વાસણ ન હોય તો જાડું એલ્યુમિનિયમનું તપેલું કે લોયું પણ ચાલે. હવે કેક બનાવવાનું સ્ટાર્ટ કરો તે પહેલાં મેં આ બોન્ટોન કે જે કાંઈ પણ તમે વાસણ લેવાના હોય તેને પ્રીહીટ કરવા માટે મૂકી દેવાનું. અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લોની વચ્ચે રાખવાની છે. જે ફ્લેમ તમે અત્યારે પ્રીહીટ માટે રાખો છો તે જ ફ્લેમ કેક બની જાય ત્યાં સુધી રાખવાની છે. ફ્લેમ ધીમી ફાસ્ટ નથી કરવાની, એક જ ફ્લેમ પર કેક બનાવવાની છે. પ્રીહીટ કરો ત્યાંથી કેક બને ત્યાં સુધી. અને અહીંયા મેં 3 બર્નરમાંથી જે સૌથી નાનું બર્નર હોય તેના પર પ્રીહીટ કરવા માટે મૂકેલું છે વાસણ. અને પછી જે ટીનમાં તમારે કેક બનાવવી હોય તેને આ રીતે તેલથી ગ્રીસ કરીને બટર પેપર લગાવીને તૈયાર કરી દેવાનું. મેં અહીંયા 6 ઇંચનું કેક ટીન લીધું છે. 5 ઇંચમાં પણ ચાલે, થોડી હાઇટવાળી કેક બને 5 ઇંચનું લેશો તો. હવે બનાવીએ કેક. તો સૌથી પહેલાં લેવાની છે અડધો કપ ખાંડ. ખાંડ મેં અહીંયા આખી જ લીધી છે, દળેલી ખાંડ લેવાની કોઈ જરૂર નથી. જો દળેલી ખાંડ લેશો તો અહીંયા મેઝરમેન્ટ થોડું ચેન્જ થઈ જશે, એટલે જો તમે આ માપથી કેક બનાવતા હોય તો આખી ખાંડ જ વાપરજો. હવે લેવાનું છે 2 ટેબલ સ્પૂન મેલ્ટ કરેલું બટર. બટરને પહેલાં મેલ્ટ કરી લેવાનું અને પછી જ આ રીતે 2 ટેબલ સ્પૂન માપ કરીને લેવાનું છે. હવે લેવાનું છે 1.5 ટેબલ સ્પૂન ઓઇલ. જે ટેબલ સ્પૂનથી આપણે બટર માપીને લીધું તે જ 1.5 ટેબલ સ્પૂન ઓઇલ લેવાનું છે. અહીંયા મેં તેલ અને બટર બંને લીધું છે. એકલું તેલ લેવું હોય તો પણ ચાલે, પણ બટર નાખશો તો કેકનો ટેસ્ટ એકદમ રીચ આવશે. અને જો એકલું બટર લેશો તો કેક થોડી હાર્ડ થઈ જશે ફ્રીઝમાં મૂક્યા પછી. એટલે તેલ અને બટર બંને હશે તો સોફ્ટ પણ રહેશે કેક અને ટેસ્ટી પણ બનશે. ત્રણેય વસ્તુને ફેટીને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું. ખાંડ થોડી ઓગળતી દેખાય એટલે હવે એડ કરવાનું છે દહીં. દહીં મેં અહીંયા ઘરનું જ મેળવેલું લીધું છે, અડધો કપ દહીં લીધું છે. દહીં બહુ ખાટું ન હોય અને પાણીનો ભાગ ઓછો હોય તેવું દહીં લેવાનું. દહીંને પણ હળવા હાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ. દહીંમાંની બધી જ કણી ભાંગી જવી જોઈએ. આ સ્ટેજ પર હજી ખાંડ બધી ઓગળી નથી, પણ દહીંની બધી જ કણી ભાંગી જાય પછી જ દૂધ એડ કરવાનું છે. એકદમ સ્મૂધ દહીં થઈ જવું જોઈએ. દહીં એકદમ સરસ ફેટાઈને સ્મૂથ થઈ ગયું છે તો હવે એડ કરવાનું છે 1/4 કપ દૂધ. મેં અહીંયા 1/4 કપ દૂધ લીધું છે. હજુ આગળ જો જરૂર પડશે તો થોડું દૂધ વધારે લઈશું. અને સાથે એડ કરી દેવાનું છે 5 થી 6 ડ્રોપ વેનીલા એસેન્સ. તમે ચોકલેટ એસેન્સ પણ અહીંયા લઈ શકો. બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ પહેલાં. તો આ થઈ ગયા બધા વેટ ઇન્ગ્રીડિયન્ટ્સ. અને હવે લેવાના છે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ. તો હવે જે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે લઈ રહ્યા છીએ તેને ચાળીને લેવા ખાસ જરૂરી છે. તો મેં અહીંયા લીધો 3/4 કપ મેંદો અને 1/4 કપ કોકો પાવડર. વજનથી 90 ગ્રામ મેંદો અને 20 ગ્રામ કોકો પાવડર છે. કોકો પાવડર જો સારી કંપનીનો યુઝ કરશો તો કેકનું રિઝલ્ટ બહુ જ સરસ આવશે. મેં અહીંયા આરીફમાંથી લીધેલો કોકો પાવડર યુઝ કર્યો છે. હવે લેવાના છે બેકિંગ પાવડર અને બેકિંગ સોડા. તો બેકિંગ પાવડર લેવાનો છે અહીંયા 1/2 ટીસ્પૂન અને બેકિંગ સોડા લેવાના છે 1/4 ટીસ્પૂન. ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ ચાળીને લેવાથી કેક એરી અને લાઇટ બને છે. કોઈપણ બેકિંગ આઇટમમાં મેઝરમેન્ટ અને મેથડનું ખૂબ જ મહત્ત્વ છે. જો એકદમ પ્રોપર ફોલો કરશો તો કેક એકદમ પ્રોપર બનશે.
હવે એકદમ હળવા હાથે પહેલાં વિસ્કરની મદદથી બધું જ એકદમ બરાબર મિક્સ કરી લેવાનું છે. અહીંયા ઓવર મિક્સ બિલકુલ નથી કરવાનું, નહીંતર જે એર ઇન્કોર્પોરેટ થઈ છે બેટરમાં તે બધી નીકળી જશે. વિસ્કરની મદદથી એકદમ લમ્પ ફ્રી બેટર તૈયાર થઈ જાય એટલે પછી સ્પેચ્યુલાની મદદથી આ રીતે કટ એન્ડ ફોલ્ડ મેથડથી બેટર એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું. હવે બેટર મને અહીંયા થોડું કઠણ લાગે છે, આટલું કઠણ બેટર નહીં રાખવાનું, નહીંતર કેકમાં ઉપર ક્રેક્સ આવશે અને જો બહુ ઢીલું બેટર હશે તો કેક અંદરથી કાચી રહેશે, ચીકણી લાગશે ખાવામાં. તો અત્યારે મને અહીંયા થોડા દૂધની જરૂર લાગે છે, તો મેં ફરી પાછું 2 ટેબલ સ્પૂન દૂધ એડ કર્યું છે. હવે ફરીથી કટ એન્ડ ફોલ્ડ મેથડથી બેટરને એકદમ બરાબર મિક્સ કરી લઈએ. કેક માટે જે કાંઈ પણ ઇન્ગ્રીડિયન્ટ તમે યુઝ કરો તે બધા રૂમ ટેમ્પરેચર પર હોવા જોઈએ. જે મેં અત્યારે દૂધ એડ કર્યું તે પણ રૂમ ટેમ્પરેચર પર જ હતું. તો હવે બેટર એકદમ પ્રોપર છે, આ રીતે ધીમે ધીમે પડવું જોઈએ સ્પેચ્યુલા પરથી, એકદમ રની કન્સિસ્ટન્સી નથી રાખવાની. બેટરને કેક ટીનમાં લઈને આ રીતે 2 થી 3 વખત ટેપ કરી દેવાનું, એટલે અંદર જે એર બબલ્સ હોય તે નીકળી જાય. અને હવે કેકને પ્રીહીટેડ વાસણમાં મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ પર મૂકીને 40 થી 45 મિનિટ માટે બેક થવા દેવાની છે, અથવા તો નાઇફ આ રીતે એકદમ ક્લીન ન આવે ત્યાં સુધી બેક કરવાની છે. હવે કેકને બહાર કાઢીને એકદમ ઠંડી થાય પછી જ ડિમોલ્ડ કરવાની છે. તો એકદમ સોફ્ટ અને સ્પોન્જી કેક તૈયાર છે. તો તમને આ કેકની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો.